ભાઈ સવારમાં વહેલા ઉઠીને ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લખાઈ દીધી. કાલે વારો નહોતો આવ્યો પણ આજે 3 વાગે ડોક્ટરે વારો આપ્યો. અમે ખાલી છે ને આમ તો મેં બહુ ફોન કર્યા પણ 8 ને 3 વાગે 8 વાગે અપોઇન્ટમેન્ટની સિસ્ટમ ખુલે મેં તો અગાવી નકરા ફોન કર્યા હતા પણ ત્યાં લખવા વાળી આવી નહોતી કે 8 વાગ્યા છે જે આવી નથી એમ એટલે 8 ને 3 ફોન કર્યા ને તોય ડાયરેક્ટ બપોરના 3 વાગ્યામાં વારો આવી ગયો. એટલું બધું ડિમાન્ડ ડોક્ટરની. પણ આજે તું તારી દવાઓ અનેરી આવી જશે. કયું? હા ઈ જ્યાં કે ન્યાય લઈ જાવ એવી રીતના થઈ ગયું છે. મોઢે શ્વાસ લે છે, બહુ બધી શરદી થઈ ગઈ છે, કફ જામી ગયો છે. એની સિવાય આજે નવા ફોનમાં ભાઈ પહેલો ફોટો પાડવાનો છે, પેલો વિડીયો ઉતારવાનો છે, હજી સુધી કાંઈ થયું નથી. ફોન અત્યારે ગયો છે તુષાર પાસે એટલે અનેરીના મામા પાસે ગયો છે, ત્યાં બધું સેટિંગ બેટિંગ થાય છે. હજી ડેટા ટ્રાન્સફર ગઈકાલે થઈને રાત્રે ફોન આવી ગયો તમારી પાસે પણ અમે જ સૂઈ ગયા હતા ફોન મૂકીને. સવારે પાછો મોકલાઈ દીધો કેમ કે અત્યારે ઈ સિમની પ્રોસેસ બધી કરવાની છે. હવે ઈ ફોનમાં ફિઝિકલ સિમ નથી એટલે આપણે કેમ સિમ કાર્ડ નાખીએ ને ફોન આવે એવી સિસ્ટમ જ નથી. મેન્યુઅલી ઈ સિમ લાગી જાય ફોન ઉપર જ તે આવે. તો ઈ સિમ થવા જઈ રહ્યું છે અને એ અત્યારે રમે છે. ત્યાર પછી આપણે પેલો ફોટો મંદિરનો પાડશું, પછી મમ્મી પપ્પાનો ફોટો પાડશું, ભાઈ ભાભી હાજર હશે તો એનો પાડશું. બાકી આપણે ડાયરેક્ટ આજે એમાં વ્લોગની શરૂઆત કરી દઈશું. હું એમાં વ્લોગ ઉતારીશ, જોઈએ છે રિઝલ્ટ કેવું આવે ને એ. બરાબર, ચાલો અત્યારે હું ઓફિસે જાઉં, કામે લાગુ. ગાઈસ તો શાક રોટલી દાળ છાશ રેડી છે, જમી લઈ ગયા. ગાઈસ તો ફાઇનલી બપોર થઈ ગયું છે અને એરી હુતી હતી જસ્ટ હજી ઉઠી જ છે. તો મંદિરમાં લાઈટ ચાલુ કરીને આવ્યા ને તો એ જે કરવા. અચ્છા એવું છે. અને મંદિરમાં લાઈટ શરૂ એટલે કરી કેમ કે હવે ફોન આવી ગયો છે અને આજે જે કામ કરવાનું હતું સિમ કાર્ડનું એ થયું નહીં તો હવે આમાં પહેલો ફોટો પાડવાનો છે મંદિરનો. સપનાને જો વોટ ભેગા નથી થતા એટલે નવો ફોન આવ્યો. હું ઘરે ગઈ ને હવે તો આઈડી જ બેઠો ફોન નો અડે ને હજી તો બધું સેટિંગ જ હું કરતો હોઉં. આમાં કેટલા સેટિંગ કરવા એટલી બધી પડે. હું વાર લાગે તો ફટાફટ કરી હજી એની પાસે 2 દિવસ પછી આવશે ફોન. બધો હું આપણી કમ્પ્લીટ થાશે પછી એના હાથમાં આવશે. આ ઓલો મોદીને કેમ ઓલા ચાખવા વાળા હારે રાખ્યા હોય એમ ટેસ્ટ કરે. રાને કમ્પ્લીટ રેડી કરીને જ દેવાનો હોય. હવે આમાં પરમિશન જ એટલી બધી માંગે. ડેટા બધા ટ્રાન્સફર થઈ ગયા. 10,000 ફોટા છે એની પાસે. 10,000 ફોટા છે તારા જૂના. એટલે બધું થાય. હવે મારે બધું ઓટો ડાઉનલોડ ને બંધ કરવું પડશે. જો કે આમાં એવું હોય જ નહીં, ઓટો ડાઉનલોડ સિસ્ટમ જ આમાં એપલમાં ન આવે. 2 વખત ડાઉનલોડ કરો ને તો તમારી ગેલેરીમાં ફોટો આવે. WhatsApp આ તે હેતન છે ને કાલે મામાના ઘરેથી વહી આવતો હતો. તે પણ લવાય ને પછી આવવાનો ફાઇનલ જ હતો. આવવા નીકળવાનું પાછું એનું મન ફરી ગયું કે નહીં હવે નથી થાવું. પણ આમ તો સારું થયું. મેં એને ઈ કીધું મેં કીધું તારે આવો તારે તને ફોન અડવા નહીં મળ્યો. એમ નથી. હોઈ ગયા એ ફોન રમવાટો આવો તો. પણ 12:30 વાગે આ ફોન આવ્યો. અમે વીએ હતા ફોન મૂકીને વીએ હતા. હા નું આવ્યો સારું થયું. અત્યારે અપોઇન્ટમેન્ટ છે 3 વાગ્યાની એટલે એવું છે. ચાલો પેલા ફોટો પાડીએ. અને રી ગુડ મોર્નિંગ બેટા, હાલો મંદિરે. હાલો હાલો હાલો. મમ્મી પેલો ફોટો આપણા ઘરમાં એટલા ફોન આવ્યા હેનો પાડ્યો આપણે ભગવાનનો. હા મારા બધા જ મંદિરના ફોટા કોઈ પણ ઘરમાં પેલો ફોન આવે પેલો ફોટો ભગવાનનો પાડીએ, બીજો માતા પિતાનો. એવી રીતના શરૂઆત થાય. ચાલો અનેરી બેસી ગઈ છે. લેતો કોણ પડાવશે? સપના વીએ તમારા ફોનમાં. હા પહેલો જ ફોટો પડવાનો. જો ગાઈઝ અહીંયા છે ને બ્લેક દેખાય છે. હવે પહેલો ફોટો પડશે. મસ્ત સેટિંગ કરીને એ આ જો અમારા ઘરનું મંદિર તમે જોઈ લ્યો. અને અનેરી ઈ કાળા થાય તારા હાથ પડી ગયો હજી તમ તારે. હા સરસ. હવે બીજો ફોટો મમ્મી પપ્પાનો પડશે. પપ્પાને બોલાવવામાં આવે. પપ્પા આરામ ઉપર આવી ગયા પપ્પા. નવો ફોન આવી ગયો. અને ક્યારે જોયો? અચ્છા સવારે જોયો હશે. હવે મમ્મી પેલા તો આપણે દુધિયા દિવાલ હતી તો અહીંયા પાડતા ફોટો. અહીંયા દિવાલ હતી નીચે ખબર ખુરશી બેઠા. હવે અહીંયા પાડીએ એટલે પાછળ આ ફોટો આવી જાય. અહીંયા મંદિર પાસે પડી જાય ને બોડી હટાવવું પડશે. હા એમ થાય. મમ્મી છે ને પપ્પા બધું કરિયાણું લઈને આવે ને બધું ઠેકાણે પાડે છે. તોય મમ્મી મગાવ્યું એટલું બધું નહીં આવ્યું હોય ને. હજી તો બાકી છે. આ તો ઘટ્યું એટલે થોડું થોડું મુકાયું. હજી બધું આખા વર્ષનું બાકી. એમાં આવ્યું નથી. નવું એવું છે ખેતરમાંથી ગયા વર્ષનો સ્ટોક છે. ચિંતનભાઈ જો ફોટો પાડે છે મમ્મી પપ્પાનો નવા ફોન થી. મસ્ત જોરદાર ફોટો આવી ગયો છે નવા ફોન નો. બરાબર છે? કેવો ફોટો લાગે છે કોમેન્ટ કરી દેજો. મંદિરે લીધું અને આ સપના પાડ્યો ઈ. ઓકે જી. હવે ગુડ. ત્રીજો તમારા પાડવા તા ભાભી નથી તારો એકનો. કાલે વાલે. ના ના એમ થાય લે. ક્યાં ભાઈ ને ઉભો રાખ. આઈનો આ પાડી લે ઉભો રહે. મારે આને પાડો મારે એકલા પાડો. તો કઈ મને રીના અને આવે લાઈટ બંધ થાય
લબુક ભરાય. આને કહું જાય ભૂ આવશે એમ. જો, જાય. ક્યાં એવું? જવાનું જ છે બટા, બસ જો આપણે 15 મિનિટમાં નીકળવું છે દવાખાને જવા. એટલે મને બસ આ અને ખવડાવી લીધા રેડી થઈ જાય હવે નીકળી જશે. ભૂ પી લે. આ પી લે. અને છે ને શરદી જ્યારે થઈ હોય ને ભૂખ બહુ જ લાગે. પાણી જેવી શરદી હોય ને પાણી પીવે. હારું પાણી પીવે. ક્યાં? એ ગળામાં તો પ્રોબ્લેમ હશે. ફાઇલ બાઇલ બધું રેડી છે કે? હા બધું રેડી છે. તમે નીકળવાનું. સપના છે ને દવાખાને ફાઇલ લેવા જાય છે અને હું ફોટો પાડલો ભાઈને અનેરીનો. ઓકે ચાલો બટ અનેરી જોજે અહીંયા હો. અનેરી જોજે. અનેરી હે જો બટા અનેરી અને ગાઈસ પડી ગયો ફાઇનલી ફોટો. ચાલો હવે નેક્સ્ટ ફોટો હમણાં સપના આવે ને એટલે હું સપના નનેરી પાડી લઈએ અને ત્યાર પછીથી આમાં આપણે વિડીયો ઉતારવાની શરૂઆત કરી દેવાની છે. મસ્ત ચાલો જોઈએ. ગાઈસ અનેરી છે ને રોવે છે ને તો હવે ત્રીજા ફોટાનો મેળ નહીં આવે કે અત્યારે એક પાડી લીધો હોય ને તો લાઈફ ટાઈમ કેર થઈ જાય કે આ બીમાર હતી, ફોન આવ્યો ઘરમાં નથી રેવાતું ને ત્યાં વેલા જઈને એવું થાય એમ છે કે ન્યાય બેહવાનું થાય ને બેહવાની જગ્યા ના તે નથી એટલું બધું દવાખાનામાં બહુ બેહાય નહીં ને એક્સ્ટ્રા. એટલે આને અહીંયા જ અમે ટાઈમ પાસ કરીએ છીએ થોડીક વાર. ચાલો નીકળીએ. ગાઈસ તો છે ને હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને અનેરી ને કબૂતર જોવે છે. ક્યાં છે કબૂ? ક્યાં છે? કેવું ક્યાં છે કબૂ? હે ગાઈસ ને કબૂ જોવાની બહુ મજા આવી ગઈ. વાહ ગાઈસ તો ફાઇનલી અનેરીને બતાવી દીધું. બહુ રોઈ પણ અત્યારે શાંત રહી અને દવા આપી છે ડોક્ટરે. જોઈએ અને 2 દવા થી 3 મહિના સુધી શરૂ રાખવાનું છે અને વજન ઓછું છે એમ કીધું અનેરીનું. બહુ ઓછું છે. એ થોડોક ચિંતાનો વિષય છે. અનેરીનું વજન નથી ઉંમર પ્રમાણે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આવી ઉધરસ આવે અનેરીને. હા બેટા ત્યાં જવું છે ને. કબૂ છે હા કબૂ છે અને સાથે ઘણી બધી દવા આપી છે. તમને દવા બતાવી દઉં. હું ક્યાં હું આજા મમ્મી લઈ જાય. જાવ તો જાઓ મમ્મી ભાઈ લઈ જાય. બા લઈ જાય. હું જ લઈ જાઉં. હાલ જો આ દવા છે ને આટલી બધી આપી. હા જો પેલા આ આપી આ પકડતું એની સાથે આ 2 આપી. આ 3 મહિના સુધી લેવાની છે. આ પતે એટલે બીજી 2 બોટલ 1 મહિનાની 1 બોટલ. આ આપી દવા આ આપી. આ અમારી હતી આ અમારી હતી. આ હાલમાં થોડીક વાર સ્ટોપ કરીએ છીએ. આટલી દવા આપવાની છે. ડોક્ટરે એવું કીધું કે ઉંમર પ્રમાણે એનું વજન નથી. અને આ 2 બોટલ તો આ બધી દવા આપણે બંધ કરીએ ને પછીથી ચાલુ કરવાની છે. એવું છે? હા તો એવું સાંભળ્યા હતા કે એવું ના કીધું હોય. લે એવું છે? હું સાંભળીને આવી. છોકરીનો મારો ફોન નંબર લઈ લેવો હતો. મને ઓળખતી હોય તો ફોન કરી ને ઇન્સ્ટા મેસેજ કરી દે. બેઠી હતી એને કીધું ઓલા કેવું કીધું ને આ બધી બોટલ પૂરી થાય ને પછી 2 ચાલુ કરવાની છે. એમાં એવું છે હમણાં બેનમાં નંબર છે ને મેડિકલ વાળાને ફોન કરીને પૂછી લે. બરાબર કેમ કે એવું કઈ લખ્યું નહીં. બધું હારે જ હશે. કાઈ નહીં વાંધો નહીં. એની જો ફેવરેટ જગ્યાએ ક્યારનું જવું તું ઉકારા કરતી હતી ને આ બસ ત્યાં જશે રમશે બેસશે ઈ એનો ખૂણો. એ ઢીંગલી આ ધોઈ છે એટલે આજે ઢીંગલી એને નથી મળી. એની સખી એને નથી મળી. પપ્પાની ગાડી આવી ગઈ. પપ્પા આવી ગયા છે અને મારે હવે ઓફિસ જવું છે. હજી આપણે આ આઈફોનમાં કાંઈ કામકાજ થયા નથી. બધું એમનેમ છે. લે પપ્પાનો મેસેજ આવ્યો છે આજે સાંજે 9 વાગે. આજે સાંજે જ છે ને અમારે ઓલા પણ જવાનું છે શ્રીમતમાં જવાનું. શ્રીમતમાં અત્યારે આની ફ્રેન્ડનું. દોસ્તો તો સાંજ પડી ગઈ છે ને ફાઇનલી અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ શ્રીમતમાં. સપનાની 3 ફ્રેન્ડ. તે દિવસે મેં મારાથી બોલાઈ ગયું તો સપનાની 2 ફ્રેન્ડ, 2ના લગ્ન થયા અને ઈ વ્લોગ હિટ ગયા. પણ સપનાની 3 ફ્રેન્ડ છે. એકના લગ્ન થઈ ગયા હતા અગાઉ. નિધિ એમનું નામ છે. આજ એના શ્રીમતમાં જઈએ છીએ. એટલે સપનાની 3 ફ્રેન્ડ હતી. 3ના મેરેજ થઈ ગયા. મારા ફ્રેન્ડમાં બે એક બાકી છે. એની હમણાં આશાય નથી એટલે બાયોડેટા નથી બન્યા. શું બટા ઓલા રમકડાથી રમવું છે એને. ઓકે. બોક્સ એને એવું ગમે છે ને ઉઠે ને એટલે સીધું રમકડાનું બોક્સ પકડી. અને ડોક્ટરે જે દવા આપી પાઈ કે આખું ઉગડી ગયું તમને નથી લાગતું? મને લાગ્યું અને એ કોટામાં આવી ગઈ. પોચી ગઈ હતી ને હો તો ઉતરી ગયો. બરાબર ભાઈ જો આ કમાલ દવાનું છે. શું બટા એ જેમ જે જોઈએ આપો.
હમણાં એ બીમાર છે, આઈફોન જ જોતો હશે એને. ચાવી જોતીશ પપ્પાને આ જોતીશ વાહ ભાઈ વાહ. તો અનેરીની આંખ બાગ, અનેરી અહીંયા જોતો મારી સામું જો બટા. પપ્પા બોલાવે જો બટા જો તારી આંખ બાગ કમ્પ્લીટ રેડી થઈ ગઈ, બરાબર. અને ડોક્ટર ને અમે દાંતનું કીધું. આ દાંત કાઢી થઈ ગઈ. આ તારી દાંત આ છે ને ખોવાઈ ગયું તું બટા. બે દિવસથી અમે ન જોઈ તમે હસતી. તું શેડ હતી અને દાંતનું કીધું મમ્મી. જય યોગેશ્વર. ડોક્ટર ને અમે દાંતનું કીધું કે દાંત નથી આવતા, એમ કે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા હા, ઈ કુદરતી છે. અને એને એમ કીધું કે એની કાંઈ દવા બવાઈ નથી આવતી, માર્કેટમાં જે મળતી હોય એ લેવી નહીં, બરાબર. ઈ ભગવાન ઉપર છે કે એમાં કોઈ જાતની ચિંતા જરૂર નથી. દાંત ફરજિયાત બધાને આવે જ છે. જન્મ લીધો છે તો દાંત આવે છે. આજ સુધીનો કેસ એવો નથી બન્યો કે જન્મ લીધો અને દાંત ન આવ્યા હોય, એટલે એ કે બહુ ચિંતા કરવાની નથી. વાયરલ ઇન્ફેક્શન હતું, બીજું કઈ હતું નહીં. ઓકે. અને એની સાથે સાથે ડોક્ટરે અમને એક બુક આપી છે એ બુક તો ઉપર મૂકી ઉપર બેડરૂમમાં વહી ગઈ છે. વાંચી નાખી. બહુ મસ્ત બુક છે ને હા મારે વાંચવી છે. ભાઈ. બાળકોના ડોક્ટર હોય બધા ભેગા થયા, સારા સારા મોટા લેવલના, અને પૈસાને સાઈડમાં મૂકી દીધા અને સારા વાત જે બધાના અનુભવ હોય એ નિચોડ કીધો કે શરદી બાળકોને કેમ થાય, તે બધી વસ્તુ ઉપરની ચર્ચા થઈ. નવી જે માતા બની હોય ને એને બધા સવાલના જવાબ મળી જાય. હું ખવડાવું, હું પીવડાવું, કેમ કેર લેવી. હા, બધી વસ્તુના સોલ્યુશન બાળકો માટે આપ્યું. બાળક બીમાર પડે ને એટલે આપણે હું ટેન્શનમાં આવી જાય, હું થઈ ગયું અચાનક, હું થઈ ગયું, પણ એને કાંઈ ન હોય. આપણે જો બીજ આવી ને એટલું જ આપણે હોય. ત્યાં સુધીનું 4 થી એવું બધું કીધું છે કે વર્ષમાં 4 થી 5 વખત શરદી થાવી કોમન વાત છે. બહુ ને છાસ થી એમ કે અત્યારે હું જ માનતો છાસ થી શરદી થાય, પણ એમાં શરદી નથી થાય. છાસ થી રીઝન સાથે બધી વસ્તુ લખેલી હોય, એટલે છાશમાં તો એમ કહેવાય કે જે છોકરું પાણી પીતું બંધ થઈ જાય ને, જો એ ઓછું પાણી પીતું હોય ને તો તમે છાશ પાઈ દો ને તો એ પાણી કરતા વધારે ટકે એમ. એવું બધું બુકમાં છે. બુક તમને બતાવી છે. ત્યારે બેડરૂમમાં જવાનો મને કંટાળો આવી જાય, અને સાથે સાથે કંટાળા સિવાય તે અત્યારે હા તો ત્યાં જમવાનું છે આપણે બે. અને અનેરી મામાને ઘરે છે, પપ્પા ઘરે છે. હા તે વાંધો દવા તો ને આપવાની નથી ને ખાલી અનેરી. મેં પાઈ દીધી કમ્પ્લેટ. તું આ બોલતી હતી ને એ મારે સાંભળવું હતું બટા. હું બોલતી હતી બરાબર. અમે ડોક્ટર ને એ કીધું કે એક જ દાંત આવ્યો, બીજા નથી આવ્યો. બાકી તો આખું લિસ્ટ બનાવીને ગયો તો બધા વસ્તુના સોલ્યુશન આવી ગયા. ડોક્ટર બહુ જ નિખાલસ આ તે છે. વાર લાગે મેં કીધું એમ તો બીમાર છે બાળક તરત ન જાય કે બાકી જે જાય એને સોલ્યુશન. પૈસામાં રસ નથી ડોક્ટર ને ભાઈ. એવા ડોક્ટરોની સમાજમાં જરૂર છે ભાઈ, જેને પૈસાની જરૂર નથી. આમ કેવા પૈસાના ભૂખા ન હોવા જોઈએ. ડોક્ટર છે કદાચ ચંદા છે. હું મોટો થયો ને 60-70 વર્ષના તો હશે જ તે. નહીં વધારે હશે. એ ડોક્ટર થકી હું મોટો થઈ ગયો, ભાઈ મોટો થઈ ગયો, અમારા જુહિલ જનક એ મોટા થઈ ગયા. બહુ જૂના ડોક્ટર છે, હજી આજે બહુ મોટી ઉંમરના દાદા છે. હવે એ એટલું ધીમું બોલે ને કેમ કે એની ઉંમર થઈ ગઈ છે, તો આપણે બહુ ધ્યાનથી સાંભળવું પડે. એમાં તમારા છોકરાને લઈને ગયા ને હુડાવ્યો એ રોતા હોય, હે 2 વાર તમારે કરવું જ પડે. એકવાર જવાબ આપે ને એવું કરે, એમાં માર્ક્સ પહેર્યું હોય ડોક્ટર દાદા, એટલે એવું બધું થાય. કાંઈ ને હાલો જઈએ, બરાબર ને? રેડી ને? આપણી આગળ જે પેશન્ટ હતા ને એને એવું કહેતા હતા તમારે સુરતમાં રહેવું છે ને તો છોકરાને શરદી થાય જ તે. મને થાય છે શરદી તો કે છોકરાને તો કોમન છે કે થશે. સુરતમાં વધુ થાય. સુરત કરતા વધુ તમે દિલ્હીમાં રહેતા તો ત્યાં શરદી વધુ થાય. સુરતમાં ભેજવાળું વાતાવરણ રહ્યું ને એટલે થાય. બાળકોના રૂમાલ છે ને જો આવી રીતના ધોયા કરવા, એટલે એના કીટાણુ બધા વયા જાય. સમજાણો? થોડીક વાર, એવું નહીં કે બહુ થોડીક વાર શેડા લઈ આવે તો આવી રીતના ધોઈ નાખવાના ભાઈ. હરકાય હાબુ દઈને પાણી બારે નાખીને મમ્મી એના જીવે મોટો તમને એટલે વાંધો જ ન આવે. અમુક બૈરાઓનો જીવ કેવા હોય ખબર? કે હાબુ ઓઈડો ન ઓઈડો એવું અનલિમિટેડ વાપરો ભાઈ. એને ઈ કે બહુ મોંઘા ન આવે, એટલે બાળકોનો વિભાગ સાચવવાનું. હાલો બેટા જવું ને? પપ્પાના ને લાડુના રૂમાલ હાથે જ જોવું. હા, એ મશીનમાં ઈ નથી નાખતા. ચેપ લાગે કે નહીં? હા ઘણું. અમારે તો પપ્પાની શરદી એવરેજ એનો હાથ રૂમાલ અલગ હોય, શું કહેવાય નેપકિન અલગ હોય અમારું. હાલો જશું બેટા, હાલો. હાલો મમ્મી. આના ફ્રેન્ડ ના ઓલી છે ને, મારે ઉતાવળ કરવું પડશે. હાલો સાંજે જમીન આવશું. હા, અને ટાઈમ રેટ માથું સેન્ડ મેડમ તો આવશે એટલો. હા, બહુ બધી જગ્યાએ ઇન્વિટેશન હોય, એવો લિસ્ટ
તમે કેમ માર દરરોજ સાંજે કંઈક ને કંઈક હોય. હા બટા ચાવી એલ લ્યો એમ હા, નવ thank ટકા you. લઈ જાવ છો ને તમે આમ ચાવી આપી દીધી સામે ગાઈસ તે ફાઇનલી શ્રીમતમાં પહોંચી ગયા છીએ. ગાઈસ સપનાની ત્રીજી ફ્રેન્ડ લીવેલ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. કેમ છે? કોંગ્રેચ્યુલેશન. ચાલો એક ફોટોગ્રાફી કરી લઈએ. ગાઈસ તો અમે છે ને ત્યાં ઢોસા ખાવા માટે આવી ગયા ઘણા સમય પછી. આજે પહેલી વાર મોકો મળ્યો છે તો ઢોસા ખાઈ લઈએ. રોજ સાંજે બીજી શેડ્યુલ હોય અને આજે આજે મેળ આવી ગયો. હા રસ્તામાં ત્યાં જોતા જતા હતા કીધું અત્યારે ખાઈ લઈએ ચાલો. એક જ મૈસૂર મંગાવ્યું બે વચ્ચે પણ જોઈએ. મૈસૂર પછી ને ગોટાળો મંગાવી લીધો અને છેલ્લે જો મુખવાસ પેપર આવી ગયું તલ વાળું છે ને સ્વીટ પેપર. ગાઈસ તો ફાઇનલી ઢોસા ખાઈ લીધા છે. હવે જઈએ સીધા અનેરી પાસે. અહીંયા બધા સબસ્ક્રાઈબર હતા ને ઘણા પૂછતા હતા ન્યાય તે નિધિના ઓલમ ગયા ન્યાય પૂછતું હતું કે અનેરી કેમ નથી. એક કોમન સવાલ. અને આમ કે લઈને જ જાતા એમાંય આજે લઈ જાત પણ આજે તો મજા નહોતી. બાકી આજે એને લાવ્યા તો કાંઈ વાંધો નહોતો આવે એવું હતું અને ચાલત એને પણ આજે આમ મજા નહોતી એટલે બહાર નથી કાઢવી. ગાઈસ તો હવે આવ્યા છીએ અહીં આ બાજુ લીપ આવી ગઈ ભાભીના પપ્પાના ઘરે. તો હેતાંશ ના રિએક્શન જોવાના છે. હેતાંશ પહેલો હું માંગશે કહું આઈફોન 17 પ્રો મેક્સ કાકા ઈ બતાવો મારે એમાં ગેમ રમી છે કે એને હા એને અમે કેટલી વાર કીધું કે આમાં ગેમ આવે જ નહીં પણ એને ખબર નહીં ક્યાંથી ખબર કે ગેમ બાકી ફોનમાં ગેમ કાંઈ આવે નહીં. પછી ઉદાસ થઈ જશે. અમે એને મનાવી દીધો છે. જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર હેતાંશભાઈ આઈફોન 17 લીધો. હા કેમ છે અતુલભાઈ? હા ઈ કે હાલો તો હું ઈ કે આવું જ તે 70 નું નામ પડ્યું ને તે હો મને એ જય યોગેશ્વર અરે વેલણ લઈને કેમ હવે જમીન વી આવ્યા. હા બહુ સારું. હે કોમેન્ટ આવી ચાલો બસ મજા. જમીને આવ્યા હા જો અત્યારે કેમ નથી? ઈ ખીચામ છે જો ફોટો પાડજો એક કેમ? ફોટો પાડ દો લે. ના હું તો કાલ હાથે કેતો તો મારો ને આંટીનો એક પાડ દે એમાં બાકી છે. પાડ પાકું ને? આંટીને બોલાવીએ પેલા અંદર વહી ગયા. કેટલા જીબી માં 4K કે 5K? 4K માં પાડ દે લે. ફોન આવે ઘરે આવું ત્યારે ઓલું બટન નથી. વિશ્વાસ નથી આવતો એને. હું આમાં કેમ આવું આવે? એમાં અલગ આવે થોડુંક સિસ્ટમ આમાંથી પડશે. પોર્ટ્રેટ. પોર્ટ્રેટ આમ સાઈડમાં લેવાનું. હા બસ પોર્ટ્રેટમાં પાડ. આંટીને જ બોલાય પેલા. નહીં ધોળો આવશે. થેન્ક યુ આંટીને બોલાય. કાળો આવે. ગાઈઝ જો હેતાંશ છે ને મારો આ ફોટો પાડ્યો. હરખો પાડો અને હરખો પાડ દો. પછી વાત હવે. તમને ફોન કર્યા ઉચકા નહીં. એમાં એવું હતું હું આવતી હતી વિડીયો કોલ ચાલુ હતો મારી ફ્રેન્ડ મમ્યા ફ્રેન્ડ હતી. ચાલ ફોટો પાડ દે એક મમ્મીનો ફોટો પાડ દે એમાં. હા પાડવાનો જોઈ ને નવા ફોનમાં લો આગળ આ બાજુ હા બસ બે નો પાડ દે સપનાનો ને ભાઈ ભાભીનો ફોટો પાડ્યો. ગેસ તો ફાઇનલી અહીંથી નીકળી ગયા છે ને હવે જવાનું છે હેતાંશ ને ઘણી બધી ઈચ્છા છે ઘણા બધા સપનાઓ છે એના સપના પૂરા થવા માટે જઈ રહ્યા છે. બોલો હવે પેલા એમાં જવાનું. પેલા હેતાંશ લઈ લો આ પસંદ. કયો હેમાં બસમાં બેહવું છે? બે વસ્તુ કીધી મમ્મી. બસ કરતા ઓલામ જાને જમ્પિંગમાં. હા તો બસમાં બેહવું છે. હાલો એક બસમાં ને એક આમાં ને ભાઈ આને બેસાડો બરાબર ઉપર ચલા જાયગા જા હે હા ઘુમાને કા ચાલ. હેતાંશ ને આ વખતે ખબર ને બે વસ્તુ બેવાનું કીધું હતું તેને બસ સિલેક્ટ કરી લંડન બસ. હા જો ઊભો વાહ ભાઈ વાહ સરસ લાગશો નીચે. હા હજી તો 2-3 રાઉન્ડ મરાવશે ભાઈ. જો હેતાંશ છે ને નીચે આવી ગયો પણ આ બાજુ છે અહીંયા પાછળ જો એને ધ્યાન જ નથી. હાય ગાઈસ પાછળ છે ને ચશ્મા ધોવા માટે મેં આપી દીધા. હાય સપના અહીંયા અંદર છે ને ચશ્મા ધોવડાવવા માટે ગઈ છે. ભીડ બુઈડ જમ્સ બધું હોય ને નીકળી જાય. જો અંદર જાવ બધું દેખાય મતલબ છે ને નંબરના ક્લાસ નથી સાદા છે તને નંબર નથી એટલે તને બધું દેખાય છે. ચાલો ભાઈ આપણું મશીન ફાઇનલી આવી ગયું છે. જો આવી રીતના મૂકી દેવાનું અને આને શરૂ કરી દેવાનું. અંદર ધોવાઈ જાય અંદર મૂકી દેવાનું હોય. કેટલા દિવસ નહીં થોડીક વાર જ હોય. એનો ટાઈમિંગ અહીંયા લખ્યો હોય. જો 272 છે ને એ એક ઘટ છે ત્યાં સુધી આંટી અહીંયા બેસે છે. આપણે જઈએ જો તો એકવાર બતાવી દો. લે જો આવી રીતના ધોવાય છે ને પાણી નો અડાય લે એને થોડું અડાય. હાલો હવે ચશ્મા ધોવાય છે ને ત્યાં સુધી હેતાંશ જમ્પિંગ જપાકમાં બેસી જાય. ઓકે
પણ આ ટિકિટ લેવાની પડશે. પેલા ટિકિટ લઈ લઈએ, મને કઈ બહુ દેખાતું નથી પણ ઠીક છે, હાયલા કરે. ઓલી બીવે છે ભાઈ, હતા જો તને બીક નહીં લાગે ને, પાકું ને? જો આ તું શું બોલીશ ઉપર જા ભાઈ. અહીંયા છે ને 2 મિનિટનો ટાઈમર છે, લગાવી દે એટલે 2 મિનિટ સુધી હતા મોજ કરશે. આમ જો ગમે એટલું આ ભાઈને હું બીવાનું થતું જ નથી. ઓકે હા, બીવે બીજા ભાઈ, હું શું ઉલાડ દેજો એકવાર છાતી આમ ઠપકાર બસ. એ ગયો ઉપર હો ભાઈ. હેતાન છે ને જો ઉપર વયો ગયો છે અને બીતો જ નથી. જો એક ગયો આમ જો હાથ કેમ કટ્ટર કરી દીધા. બસ એમ આજા તમતાર રહી. હજી છે ને 1 મિનિટનો ટાઈમર બાકી છે. વાહ ભાઈ વાહ. ભાઈ આ બાજુ ચશ્મા સાફ થઈ ગયા અને આ વાહ ભાઈ વાહ. ગાઈઝ હેતાન છે ને મને આ બુક મળે ને એટલે આ બુક કરાવે છે, બાકી આ પોપકોર્ન ખાવાનો નથી. તોય તે કરવું છે ઈ કાઈ નહીં. હાલો ઈ નહીં કેન્સલ નહીં, હા કર એડ ટુ ઓર્ડર. બસ ચાલો. એ 250 રૂપિયા પૈસા દીધા નહીં, 255. હા એવું મેં ઓર્ડર કરી નાખું. 230 નંબરનો ઓર્ડર છે. 230. એક દિવસમાં બગાહા ખાતી છોકરી ઢોસાઈ ખાઈ આવી અને ઢોસા ખાવા ગયા હતા આજે અમે. આખો બડકો ખાઈ જાય. બે નહીં ને 2 બાઈટ માં આરામથી ખા તમ તાર. આપણે ટાઈમ જ ટાઈમ છે. સપનાની અંદર પાસે મૂકવા જવાનું ને તો કેન્દ્રમાં જવાનું. એટલે કહું છું 2 બાઈટમાં ખાઈ જાવ. હા 2 બાઈટમાં ખાઈ જા પણ આરામથી ખાજે, બરાબર? એ પછી અપકે આવે ઓલું ન થાય. આપણી પાસે કપ છે ને આવે છે. હા તને ખબર આ પાર્ટી હેની છે? હેની કોલેજની સ્કૂલની. કોલેજની સ્કૂલની નહીં, આપણે ખાવી પાર્ટી હેની છે એમ. આ નવા આઈફોન ની, હા નવા આઈફોન ની પાર્ટી છે તને. ઓકે મને આમે ભાવે. નો ભાવે એમ? આમે તમને ભાવે જ છે. ભાવે છે એટલે પાર્ટી આપી હોય. ફોટામાં મોટું મોટું લાગતું, નાનું એવું છે. હા બીજું આપણું આપણી ઓલું બુક એટલે તો પૈસા દીધા હતા ભાઈ. બુક એક આપી દેજો કેમ કે મેન પૈસા જ એટલે દીધા. હા આવ્યું. જ્યુસ બાજુમાં જ લઈ લો. હા હાલો ના રેકોર્ડિંગ જાવ. ઉભો રહી મારે સામું ખોલજે, મારે જોવું છે ને કેવું આવે. તો પેલા ખાઈ લે ને પણ પછી એને ખાવામાં રસ છે જ નહીં. એને આ બુક મળી ને એમાં આ બુક અમને કેટલામાં પડી ખબર ગાઈસ? 270 રૂપિયાની. કાંઈ આવે નહીં, ખાલી જોઈ ગયો એટલે કહું છું ને કાંઈ તો એમાં કામની નહીં થાય. લે ઈ કે ચિત્ર દોરવાનું કલર પૂરવાનું ને એવું આવશે. હા આવ્યું. થોડાક ના આવે. પૂરજે તો સારું. લે તો કામની છે તમ તો 500 દેવાય રાજી આપણે. હેતાંશને એક આ ભાવે, એક આ ભાવે, સાદું ભાવે અને આ તો ફરજિયાત હતું લેવું પડે એમ હતું કોમ્બોમાં. હે મારે ન હોય એક્સ્ટ્રા દેવા. એક્સ્ટ્રા જીતો એમ કે તમે નહીં નવા મોજા ને બધું લાવના રખડે તમે કઈ ખાવાનું કરો ને. મેગડી વાળાને કહી. આંટીને તમે આવ્યો પણ વાપરતો ન હોય એનો. હા નહીં તમે એન્ડ્રોઈડ માં કેમ તમારે બેક નીકળી શકો, આમાં બેક નીકળવાનો ઓપ્શન ન હોય. તમારે આમ નીચે સાફ કરવું પડે, ખબર? મજા આવે ને પ્રેક્ટિસ કરતા વાર લાગે. તમે કહેતા દગરોજ પણ મને આઈફોન હાવ ઈઝી. તમને ઈઝી લાગ્યો, મને તો મને સ્ટાર્ટિંગમાં થતો બહુ પ્રોબ્લેમ થયો. હું 2 ફોન રાખતો પણ મારે હું હતું 6 મહિના રાખ્યા મેં. મારે હું ઓલો ફોન વાપરતી જ ને OnePlus. હા હા મારે આ સિસ્ટમ જ આવતી. અચ્છા એટલે તમને ઈ બેઠો. અમને એન્ડ્રોઈડ વાળાને ડાયરેક્ટ નવું લાગે કેમ કે મેન પેજ કોઈ પણ એપ્લિકેશન નું મેન પેજ આવે ને ત્યાંથી બેક જવાનો ઓપ્શન નો આવે. તમારે નીચેથી એપ્લિકેશન સાફ કરવી પડે એમ એવો ઓપ્શન આવે. એટલે સમજી લે તમે ચેટમાં ગયા OnePlus માં મારે એમ જ હતું ને બેક થવાતું ને હા, એટલે મને તો આમ આઈફોન કઈ ચેન્જ જ ન થયો બિલકુલ. એટલે બધું યાદ રાખવું પડે. સમજો તમે WhatsApp ખોલો તો બેક નીચેથી વળાય જાય. WhatsApp ની અંદર પાછી કોકની ચેટ ખોલો તો પેલા ઉપરથી પાછું વળવાનું, પછી નીચેથી વળવાનું. પ્રેક્ટિસ કરતા વાર લાગે. તો નાખી દે આયા તો આયા હવે એવી જ હોય બધે હેતા આમાં બધું. તો કેવી છે? બગડી ગયેલી વસ્તુનો હવે ડિમાન્ડ એવી વસ્તુ બગડી જાય ને એટલે એનો મતલબ એવો થાય એની ઉપર જંતુનાશક દવા નથી નાખી. એટલે આ વસ્તુ જે માર્કેટમાં છે ને એક ટ્રેન્ડ એવો છે કે ખરાબ વસ્તુ હોય ને, ખરાબ રીંગણા હોય ને એની ડિમાન્ડ એવી છે કેમ કે એમાં છે ને દવા નથી નાખી જંતુનાશક. બોલો એના સાથે જ હું ઉપર જઈશ. લઈ જવાનું છે. ભાવે. હું તારે આવું છે બેટા. ગાઈઝ તમને તો ખબર છે અમે ફ્રેન્ડ ગયા હતા ભંડારધારા. ત્યાં અમે કુંભણિયા ભજીયા બનાવ્યા હતા ભાઈ. અમે છે ને અહીંથી બધો સામાન લઈને ગયા હતા ભંડારધારા. ઇગતપુરીની ટૂર છે જોરદાર મસ્ત. તો ભંડારધારા તમારે જવું હોય તો ત્યાંનો વ્લોગ અત્યારે હું સજેસ્ટ કરું છું, બાજુમાં જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય શુભનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ.